મારું બેટું ગેસના બાટલાની ખૂબ જરૂર છે ને કાલે પરખો ભાઈ લઈને આવ્યા હતા એ ગેસનો બાટલો લઈને જતા રહ્યા લાવવા જ તો ભેગો થતા બાટલાનું શું કર્યું છે અને ભેગો થઈ અને આવતો રહું. આખા પાટણમાં ફર્યો પણ જો ગેસના બાટલાનો મેળ નહીં આવ્યો. કાલ પેલા પરખો ભાઈ લઈને આવ્યા હતા ને એ બાટલાનું કોઈ સેટિંગ ના થયું. લાવો તો હું ભેગો થતા કે એને કોઈ સેટિંગ કર્યું કે નહીં. હું તાર હવે પરખા ભાઈ ભેગો થતા આવું. કાલે ગેસનો બાટલો તો લાવ્યો હતો પણ કોઈ હરખાઈ આવી નથી. હવે પૂછું કે કોઈ બાટલાનું સેટિંગ બીજા બાટલાનું થયું કે નહીં. મારું બેટું પરખો ભાઈ કેવા ઊંઝા છે. ઓહો કાલ તો ગેસનો બાટલો લઈને આવ્યા હતા ને આજ તો કેવા ઊંઝા છે. એ પરખા ભાઈ એટલે હા કેમ આવડી ઊંઝા છો? બે 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 આખા બે પાણી પીવું હે? ના ના તમે પેલો પીવો ઊંઘ મસી જા તમે. એટલે કાલ તો શું થયું ખબર હે? હા આપણે બાટલો લઈને આવ્યા કે નહીં હા તો ડોશી ના આવ્યો હતો. હા ડોશી રિફીન જતી રહી. ના રે ખોઈ દે ખોઈ રહ્યા તેમાં તું ઊંઝો હતો. હા હા તા તમે બાળવાનું કહેતા હતા. એટલે મારું ઓલું શું કે ડોશી ના લેતો મને તો ખબર નથી. તો આ તો ડોશીએ ફોડ્યો ભરા કોઈ છે પેલું સાપરું મારતો આખું કેવું થઈ ગયું થોડું થોડું. હા અને પછી ડોશી મને તો ધોકો લઈને માર્યો અને જતી રહી. હું નતો કહેતો કે બાટલામાં કોઈ પડતર બીજો છે એટલે તારી. એટલે આ તો ભાઈ બધું રોટલા આ તો હવારનો ભૂસો બેઠો આ પહેવું પાઈ આ એડા બેણ્યા અને હું તો હવે ડોશી તો ખોઈ બેઠો. હવે બાટલાનું કોઈ સેટિંગ કરું છું બીજા? હવે બાટલો મેળ આવે ને તો પાછું જો આવો બાટલો ના લવાય હવે. અને ગામમાં જો બાટલા મળતા નહીં. નોંધાવો તો કે ફોટા પાડવાનું ને ડોશી જતી રહી. હવે નોંધાવો કોણ ના નોમે તો કોક સોરી હોરી લાવશો? ચોક સોરો કરવા જા. હા હળ હવે અત્યારે તો જઈ રહ્યા તો હવે કાલ વાત અત્યારે ડોશી નહીં હજુ મારે તો કોઈ રોટલો બોટલો પડ્યો નહીં. ના આ તો વાત તો હમુદું ખાધું નહીં. ડોશી તમે તમારા ગેસમાં મને ઓઢો કર્યો પરો. હા મારે વળી છે ડોશી હું દાઢી રોટલા કરીને ખાઉં છું. એટલે મારે તો ડોશી હતી ને મારે મેં તો બાટલો ઉપાડીને આવ્યો ડોશી ને. ડોશી હરી પીડ્યા ભાઈ ભૂલી ગઈ. હું આખા દાડાનો પૂછો છે કે ચિયો કડવા તો છે ને ખાવા જ નહીં ખાતું. આ પેલા હારી વાઢ્યા થોડા ઘઉં વાઢ્યા હે અને બેઠો ઊંઝો થાચો પાછળ ડોશી જતી રહી. પૂછ્યા છો વેલ ને? પૂછ્યા છે તાર કોણ હાલે? હું એ પૂછ્યો છું કે રોટલા ચિયો બનાવે એટલે બનાયા જ નહીં. મેં તારે એ પડ્યું સાપરામ એમને છે આ પહેવું પાઈ ના પાઈ કંટાળી ઊંઝો તો આ એડા બેને થોડા પેલી સાઈડ ઘઉં થોડા વાઢ્યા હતા એટલે. અને ડોશી કાઢી ગયો ગેસમાં એટલે તું તો હસી રડતો હતો હળગાવી તારતો. એટલે ડોશી ઘડી તો આખા સાપરામ દોડે એવું થયું. તમારો બાર ને તો હું તોડ્યો ખબર હે. હું તો ગેસનો બાટલો આલી અને હું તો પેલા મૂકો લે થોડા બે ચીકુડી થોડી પહેવા તો વાટું હું તો વાટવા ગયો અને એ તો ડોશી રાડી પડી. હું તો જો જોવા તો મારી ડોશી તો જોઈ દો તમારો અને હું તો તાકે તો ડોશી મારવા હું ધડે મૂકું ભૂત આવ્યું જવું રે જવું ડોશી માર ચીડે. અને ડોશી તો 3-4 ફૂદડીયું મારી દે એટલે એ પણ મારે પહે તોડી નાખ્યું એવું. એટલે જેવી હતી ખબર હે ધોળી આખી પાવડર મૂકું આખો ખંડ લોટ માં જ નાખ્યો. પણ મને તો બે ધોકા છોડીને કે પેલો તું મુવા મરી કે પેલો લાયો તો ગેસનો બાટલો એ ફૂટ્યો કે મૂકું પછી તો એકલે શું કીધું ખબર હે મારે અહીંયા અમે ફોડીને આવ્યા તો તું થાય. પણ આ ફૂટે ગેસનો બાટલો ફૂટે મોણા મરી ના જાય. એટલે ગેસનો નતો ધોળા થવાનો પાવડર હતો અંદર. એવું એમ? આપણે ભૂલી ગયા એમ ને ડાયરેક્ટ લાવી દીધો. પેલા જે ગેસ વાળાને બૈરાનો મેકઅપ કરવાનો હોય ને ઈરો હતો. ડોશી તો અંદર જો મોઢું ડાખું બધું પૂરી થઈ ગઈ. એવું ઓએ મૂકું લોટ છે ખાવાનો. મેકઅપ નો લાવી દીધો બાટલો એમ ને? તારે આપણે મેકઅપ લાયા હતા. આપણે લાવવાનો હતો ગેસ નો. ઓએ કોઈ મેકઅપ નો ઉપાડીને લાયા હતા. આ તો પછી થયું આ તો ડોશી થોડી થઈને આવી ને એટલે મૂકું એને ગયેલા બફોરનું આવું શું આવ્યું છે
તાર ખબર પડી કે આ તો એને ભૂતાવે હું તો તોડ્યો તો ડોશી કે હું શું કરતી તોડી ડોશી મારો તમે તોડ્યા ને તમારે ચેડે ડૂસી તોડી હું તો ભટકી પડી પણ મારે પહેવું તોડી તોડી કે આવું ચોઈ આવ્યું તારે પણ એવો ના લવરાય તાર પણ મને તો ખબર હતી ગેસ નો આપણે લાયા હતા તો આપણે પેલે બેઠા આપણે જીને હાલ પેલું કરતા હતા મુટકું તમારો ને કળે હરો આખું ઘર આખું જેવું સાપરું તમે મારું જોવો ને તો આખું લોટે લોટ ઓય મેં તો ડોસીને બે ધોકાઈ છોડ્યા કોણ તે મુકો આ મફત આવે ઘઉં કો આટલા વાયને આપણે થઈ રહેવાય તે ઢોળ્યા પરા મને કે ઢોળ્યા નથી કે ઓલમોસ્ટ નીકળ્યું છે બધું મેકઅપ નું એવું તમાર મનમાં જે લોટ તો લઈ નાખ્યો ડોસી મોટે સોપડ્યું મોટે ઓ મોટે સોપડ્યું આ તો કે લોટ છે કે મેકઅપ સોપડા પાવડર લાવ્યો કે બાતો તો આપણે તો કશું બાસ્યું તું ના અને પછી મને તો ધોકો લીધો ડોસી જાય રે હવે જતી રહી હું બેઠો હવે પૂછો બેઠો હું હવે ડોસીને તેડવા જવું પડશે તેડતા હો કાને અમારે જો કોમ જો મારે એડા ને બેડા બધું બાચી છે ઘઉં વાટવાનો આટલો અડધું બે એક હરી વાટીને તો ડોસી જતી રહી કાલે જ એવું કર્યું હતું અને હજુ તું મારા જો ઓમ કે ડોસી તેડવા જા પણ આ તો કોમનું તો અને પરખા ભાઈ કોમ તો મજૂરી લઈને કરાઈ દો પણ ડોસીને ચાવલા કે આપણે બે પૂછે મરી જાવ પણ મારી વાત ઓપો જે ડોસી એક ને આ તે ઘટાઈ તે ઓમ કીધું હોત કે બાટલો મેં તને હાલીને આવતો હતો તારે હાલ્યો હોત રાશે હોત તો મુકો ડોસી જોત ના તો ના જોત પણ મને આવી શી ખબર કે તમારે ઝઘડો થાય પણ મારો ઓમાં ઝઘડો કર્યો જ ને કારણ કે ઓનલાઈન પણ મને તો બીજું તો કશું નહીં પણ મને તો દોડીએ ને ભૂત ઘોડી એ મને તો હજુ તે હાલે વાહુ આવે છે ભૂત જેવી થઈને થોડી છે એમ ઓય અને અહીંયા જવું છે પણ હવે પેલો એમ કરું પેલો આપણે ગેસનો બાટલો લાવવા અને પછી ડોસી તે જ લેવા ઓય બરાબર છે ઈચમ જીએ મને ખબર છે ગેસના બાટલા હતું છે ને જે અત્યારે ગેસ પેલા લાકડો ને બધું ખેતરમાં થી પારાને હારા ઉપાડીને જોડાવતું ને એટલે ગેસનો બાટલો જઈને કે લાવશે ને તારા જાવું છે એને લગાવું એટલે ભૂલી પેલામાં હું પેલા જમાનામાં હતા ને આપણે નોનપણમાં આપણે માવતર આપણે જેવા સોણા આ પહેના સોણા ગરમ કરીને આપણે ચા પાણી નતા મિલતા મેકતા જ નહીં અને અત્યારે હવે ગેસનું ડોસી મારી લાઈન લાયા હતા ડોસી લાવી મારી ડોસી તો હવે ઓમ કે મારે તો ગેસ વગર ખાવું નહીં ગેસ લઈ આવ્યો ગેસ આ યુદ્ધ ગેસ બંધ થઈ ગયા હા પેલા જૂનાની સિસ્ટમ બધા ભૂલી જશે એટલે જોર આવે પેલા કાપવાના બાપાના પેલા હાથ કંટીએ પડતા તાર સારું હતું હા ઈ સારું હતું શોખ કોમ કરી મરી જાતો હો અને આ તો બેઠું હવે તો હા પેલો કશું નહીં ડાયરેક્ટ ગેસ હોય ચાલુ કરીને બનાવી દેવાનું રે હો અને હવે પેલા જમાનાનું હવે કરી કોઈ હકતું નહીં અને અત્યારના બૈરા અત્યાર આવે ગેસ ને લાઈટ અને અત્યાર પેલું નવું નીકળ્યું હોય ને પાણી વેડે પંખામાં હવામાં ઠંડી હવા આવે ઓય એવું એ કોક ને એવું ઈ કોક શું કહેવાય કોક કે સારું કહેવાય અને કોક શું કહે છે એવું કુલર જેવું કોક કહે ને ઈર્યું લાવે તો હવે અમારે તો હમણાં ડોશેરી ગોમમાં ચોક જોઈને આવી કે કુલર લાવવું હે લો આવું બધું જોઈને શીખે આ જોઈને જ ને તારે બીજે લાવે કે અમારે લાવવું હોય હવે ક્ષેત્રમાં ચોહી લાઈટ લાવી કુલર ભમાડું અને એક તો પૈસા ને અત્યારે હોય નહીં અને નવું માજ કરે જોઈને ચોકનું ભાડે ને કોકનું તો કે આરી લાવો સાચી જ વાત છે ને આપણે હવે કોઈ નહીં કાલ બે જઈને ગમે ગેસનો બાટલો લાવી અને પછી ગેસનો બાટલો ઘરે લાવો ને પછી ડોસી તેડતા હોય તારે આવવું પડશે હું હારે આવ્યો ડોસી લેવા આવું કરી હું બહાર ઉપર તું અંદર જવું પડે તેડવા નકર ચોક મને મારે તો પછી ઓવે ભાઈ કાર જાળે છે ઓવે મને તો મારશે જ નહીં એમ તો બોલશે પણ મારશે તો નહીં આમ તો મેં તાર નામ નહીં આલ્યું મારું નામ નહીં આલ્યું ના તો હું ઈ તો જાયો મને તો મારે ઓય તમ ધોકો છૂટો છોડી તો રહી ગયો ને કે ફૂડું ફોડી નાખો મારું એમ તો જબર કાઈ થાય છે પછી પેલા જમાનામાં તો મારે જે ડોશીઓ હાથે કુએ પાણી ખેંચવા જાય ભરીને આવે અને પછી આપણે છોણા વેણો એ કોઈ હાથે લાકડા લાવે અને અત્યારને તો બેઠું ખાવું છે ને આપણે કરીને આલવું હોય એ હા સિવાય પણ આપણી ડોશી તો પેલા જમાનાની નહીં આપણે પણ તાર કેમ કોમ કરતી બધી પણ આ નવા જમાનાની ફેશન આવી એટલે હમણાં તો મારી શું હુના ભાવ વધ્યો ને તાર મારી મને શું કે ખબર ચોથી ભાવ વધ્યો કે મારે તો કે હુના પેલા બુટીયું પહેરવી છે વાહડી પહેરવી છે હું કોઈ ચિયા ડુહાન બતાવવું છે જે મફત આવે કે તારે અને ભાવ કેટલો સડ્યો હોય અત્યારે આપણે સિઝનમાં કોઈ લેવાનું નહીં અને તો આવું હોનું સોદીન એવું બધું ખરીદવું એટલે દાઢી ના નહીં મારે તો દાઢી કરવા જાવ તો રહ્યો તારે એમ તો એવી તો ખબર પડતી જ નહીં ના રે અત્યારે તો હવે પેલી અસર ને ફેશન કોક કહેવાય ને એવું બધું આવી ગયું ને એટલે ડોશીઓ બગડી છે
તો અત્યારના જમાનાના નોની સેલ ને શું કરે? આપણે બીજું કશું નહીં. હા. કાલ બાટલો લેવા ગમે છે ચોક બાટલો ઉઠાવવા જવું છે. હમણાં પેલા પિક્ચર જોવા ક્યાંથી તું ડોસી હા. એટલે પેલું ના આપણે પુષ્પા પિક્ચર આવ્યું હા. એમાં કે મારે તો હાડી લાવી છે અને હાલે હમણાં સનેડો લાવી લે હાડી અને એ તો આવડો ઢાબો મોર ને બધું દોરેલું અને મેં પૂછ્યું કે આ ચિયો હાડી હાડો કહેવાય તો કે સનેડો કહેવાય. સનેડો લાવી એમ? ઓય અને અત્યારની ડોશીઓ રી તમારી ડોશી તો પેલું કરતી. હળો તાર આપણે બાટલો ચોકથી છોડતા આવો. હાડો અત્યારે અમે કોઈ નહીં હેડો આપણે હા. ચોક લેતા હડો તાર લેવા જવું જ પડશે ને. બાટલો લાવવો પડશે ને. લાગ તમે જ પૂછે રહ્યો પણ મુએ આજ તો ખાવા ખાતું નહીં. એટલે સોના સપને હાલતી હતી. આ મારું 500 પાટણ હા